વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. આજનો લેક્ચર છે મારો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1, જેમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો. ઘણા બધા લેક્ચરથી હું તમને સૂચકાંક ચલાવી રહ્યો છું. મેં સૂચકાંકના સ્વાધ્યાય 1.1થી લેક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું અને દરેક લેક્ચર મેં પ્લેલિસ્ટની અંદર એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને મારી ચેનલમાં મૂકેલા છે. તો જો તમે આની અગાઉના લેક્ચર્સ ના જોયા હોય તો તમે ચેનલની અંદર જઈ પ્લેલિસ્ટ ઓપન કરી અને સ્ટેપ બાય સ્ટેપ 1.1થી લઈ અને આજના લેક્ચર સુધીના બધા જ લેક્ચર જોઈ શકો છો. તો આજનો આપણો લેક્ચર છે સ્વાધ્યાય 1ના વિભાગ Fનો દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર તમને શું પૂછવામાં આવ્યું છે તો સૌપ્રથમ આપણે એકવાર ચોપડીમાં નજર કરી અને તેની રકમ જોઈ લઈશું કે શું કીધેલું છે. તો ચોપડીની અંદર દાખલા નંબર 2 એક આ રીતે રકમ આપેલી છે કે 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો એટલે ક્યુ કહેવાશે, અને કુલ ખર્ચ આપ્યો છે, ભાવ આપ્યો નથી. આની અગાઉના લેક્ચરની અંદર મેં જે દાખલો ગણાવ્યો હતો તેમાં ભાવ આપ્યો તો જથ્થો નહોતો આપ્યો, જ્યારે આની અંદર જથ્થો આપ્યો છે, ભાવ નથી આપ્યો, એના બદલે કુલ ખર્ચ આપેલો છે. વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2015ના વર્ષ માટે પાસે અને ફિશરનો સૂચકાંક ગણો, એટલે કે 2 સૂચકાંક જ શોધવાના છે, લાસ્ટ યર શોધવાનો નથી. હવે લાસ્ટ યર નથી શોધવાનું એટલે પાસેનો સૂચકાંક સુધી ફિશર માટે મોટું સૂત્ર વાપરવું પડશે. તો આપણે આ બંને સૂચકાંક માટે સૌ પ્રથમ તો કોષ્ટક બનાવવું પડે. કોષ્ટકમાં પહેલું ખાનું તો વસ્તુ એઝ ઇટ ઇઝ, બીજું ખાનું આપણે લઈશું જથ્થો, અને ત્યારબાદ કુલ ખર્ચ અને જથ્થાની મદદથી આપણે ભાવ શોધીશું. તો ભાવ શોધવા માટેનું સૂત્ર શું છે કે ભાવ બરાબર કુલ ખર્ચ છેદમાં જથ્થો, એટલે કે કુલ ખર્ચને જથ્થા વડે ભાગીશું 360 ભાગ્યા 60, 160 ભાગ્યા 10, તો આપણને શું મળી જશે? ભાવ મળી જશે વસ્તુઓના. એ જ રીતે ચાલુ વર્ષમાં પણ સેમ કરીશું કે કુલ ખર્ચ આપ્યો છે અને જથ્થો આપ્યો છે, તો કુલ ખર્ચ અને જથ્થાનો ભાગાકાર કરીશું એટલે ભાવ મળી જશે. તો સૌ પ્રથમ આ જે કિંમતો આપી છે એને આપણે કોષ્ટકમાં વર્ણવી દઈએ અને લખી દઈએ. તમે સાથે ચોપડી રાખજો જેથી હું કુલ ખર્ચ બોલું તો તમે જોઈ શકો. હવે રકમનું કોષ્ટક આ પ્રમાણે રેડી છે. સૌથી પહેલાં વસ્તુ, ત્યારબાદ જથ્થો અને ભાવ. હવે અહીંયા જથ્થો અને ભાવ સૌથી પહેલાં મેં કયા વર્ષનું લખેલો છે તે તમને કહી દઉં. સૌથી પહેલું મેં લખ્યું છે આધાર વર્ષ 2013 માટે, અને ત્યારબાદ બીજો જે જથ્થો અને ભાવ છે એ છે ચાલુ વર્ષ 2015 માટે. તો સૌથી પહેલો જે જથ્થો આપ્યો છે અને ભાવ આપ્યો છે તે છે આધાર વર્ષનો, અને ત્યારબાદ જે જથ્થો અને ભાવ આપણે શોધીશું ભાવ એ હશે ચાલુ વર્ષનો. તો આધાર વર્ષના જથ્થાને આપણે શું કહીશું? તો આધાર વર્ષના જથ્થાને આપણે કહીએ છીએ Q0, અને આધાર વર્ષના ભાવને શું કહીશું? તેને આપણે કહીશું P0. એ જ રીતે ચાલુ વર્ષના જથ્થાને આપણે શું કહીશું? Q1, અને ચાલુ વર્ષના ભાવને આપણે શું કહીશું? P1. તો અહીંયા આપણને જથ્થા આપી દીધા છે પણ ભાવ શોધવો પડશે. કોની મદદથી? તો કુલ ખર્ચની મદદથી. તો સૌથી પહેલાં આપણે આધાર વર્ષના બધા ભાવ શોધી લઈએ. તો આધાર વર્ષની અંદર સૌથી પહેલી વસ્તુ એ માટે જથ્થો 60 છે અને કુલ ખર્ચ આપેલો છે 360. તો 360 ભાગ્યા જથ્થો એટલે કે 60, અને આનો ભાગાકાર આપણને મળશે 6, એટલે કે વસ્તુ એનો ભાવ શું આવ્યો? 6. તમે ચોપડી સાથે રાખશો તો કુલ ખર્ચ 360 છે. એ જ રીતે વસ્તુ બી માટે જથ્થો 10 છે અને કુલ ખર્ચ આપ્યો છે 160. તો 160ને આ 10 વડે આપણે ભાગી લઈશું, 0 ઉડી જાય તો જવાબ આવશે 16. તો વસ્તુ બીનો ભાવ કેટલો આવ્યો? 16. તે જ રીતે વસ્તુ સી માટે જથ્થો 15 છે અને કુલ ખર્ચ છે 480. તો 480 ભાગ્યા 15, તો એનો આન્સર મળશે આપણને 32. ત્યારબાદ વસ્તુ ડી માટે જથ્થો 3 છે અને કુલ ખર્ચ આપ્યો છે 336.
336 ભાગ્યા 3, એનો જવાબ મળશે આપણને 112. તો વસ્તુ ડી માટે આધાર વર્ષનો ભાવ 112. તો આપણને P0 મળી ગયા બધા જ. એ જ રીતે હવે સેમ P1 શોધવાના, કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરી. તો ચાલુ વર્ષ માટે પહેલો કુલ ખર્ચ છે 375 છેદમાં જથ્થો 25, અને આ બંનેનો ભાગાકાર કરવાથી જવાબ મળશે 15. એ જ રીતે વસ્તુ બી માટે ચાલુ વર્ષનો કુલ ખર્ચ છે 416 ભાગ્યા 20. તો આનો આન્સર આપણને મળશે 20.8. 416 ભાગ્યા 20 કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે. ત્યારબાદ વસ્તુ સી માટે કુલ ખર્ચ આપેલો છે આપણને 613.2 અને ભાગ્યા 6. તેનો જવાબ આપણને મળશે 102.2. 102.2. અને ત્યારબાદ છેલ્લું 400 આપ્યો છે કુલ ખર્ચ અને જથ્થો છે 2.5. તો એનો ભાવ આપણને મળશે 160 રૂપિયાનો ભાગાકાર. તો આપણે સૌપ્રથમ P0 અને P1 શોધી લીધા છે. હવે આપણને બે સૂચકાંક શોધવાના કીધા છે, પાસેનો અને ફિશરનો. હવે પાસેનો અને ફિશરનો બે સૂચકાંક શોધવાના કીધા હોય એટલા માટે આપણે બે સૂત્ર 1000 વાળું અને 1101 વાળું આ બધા જ માટે ખાના બનાવવા પડશે. તો સૌ પ્રથમ જુઓ, P1Q0 P0Q0 એટલે કે 1000 વાળું ખાનું બની ગયું. ત્યારબાદ P1Q1 P0Q1 એટલે કે 1101 વાળું ખાનું બની ગયું છે. હવે પહેલું ખાનું P1Q0. હવે P1Q0 નો ગુણાકાર કરીએ આપણે. P1 એટલે આ ચોથા નંબરનું ખાનું છે અને Q0 એટલે પહેલા નંબરનું ખાનું છે. તો 15 ગુણ્યા 60 જેનો જવાબ મળશે આપણને 900. 15 × 90 શૂન્ય મૂકી દઈએ 900. એ જ રીતે 20.8 ગુણ્યા 10 તો એનો જવાબ મળશે આપણને 208. 102.2 ગુણ્યા 15 તો એનો જવાબ મળશે આપણને 1533. 160 ગુણ્યા 3 તો એનો જવાબ મળશે આપણને 480. હવે આ ચારે ચાર જે કિંમત આવી એનો સરવાળો કરી દઈએ તો સિગ્મા P1Q0. હવે સિગ્મા P1Q0 એટલે સરવાળો કેટલો મળે છે આપણને 3121. હવે આપણે શોધીએ P0 અને Q0. તો P0 અને આ રહ્યા Q0. P0 અને Q0 નો ગુણાકાર કરીએ તો કુલ ખર્ચ જ આવશે. તો જો 60 ગુણ્યા 6 એટલે 360. 10 ગુણ્યા 16 એટલે 160. આમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર જ નહીં પડે. 15 ગુણ્યા 32 480 અને 3 ગુણ્યા 112 એટલે 336. હવે આ જે ચારે કિંમત આપણે ગુણાકાર કરી સુધી એનો સરવાળો કરીશું સિગ્મા P0Q0. તો એનો સરવાળો મળશે 1336. હવે તે જ રીતે P1Q1 અને Q1 અહીં P1 અને Q1 નો ગુણાકાર કરીશું તો બીજો કુલ ખર્ચ આવશે 15 ગુણ્યા 25 375. 20 ગુણ્યા 20.8 416. 6 ગુણ્યા 102.2 613.2. 2.5 ગુણ્યા 160 એટલે 400. હવે આ ચારે ચાર કિંમતનો સરવાળો જેને કહીશું સિગ્મા P1Q1 એનો સરવાળો થશે 1804.2. છેલ્લું ખાનું P0Q1. P0 અને Q1 એટલે કે 25 ગુણ્યા 6 150. 20 ગુણ્યા 100 16 32 320. 32 ગુણ્યા 6 192. 112 ગુણ્યા 2.5 જવાબ મળશે 280. તો આ રીતે આપણે બધા ખાના બનાવ્યા. હવે છેલ્લાનો સરવાળો પણ કરી લઈએ સિગ્મા P0Q1. તો આ ચારે ચાર કિંમતોનું ટોટલ કરીએ તો એ ટોટલ આપણને મળશે 942. તો કોષ્ટક આપણું પૂર્ણ થઈ ગયું. સૌથી પહેલાં આપણે ભાવ શોધ્યો કુલ ખર્ચ અને જથ્થાની મદદથી. ત્યારબાદ ચાર ખાના બનાવી લીધા 1000 1101
અને બધાના સરવાળા પણ કરી લીધા. હવે સૌપ્રથમ આપણે શોધીએ પાસેનો સૂચકાંક. તો પાસેનું સૂચકાંક એટલે આઈપી કહેવાશે. તો આઈપીનું સૂત્ર છે કે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 1101 ગુણ્યા 100. સિગ્મા P1 Q1 ની કિંમત આ રહી 1804.2 1804.2 છેદમાં સિગ્મા P0 Q1 942. તો છેદમાં 942 ગુણ્યા 100. તો 1804.2 ગુણ્યા 100 ભાગ્યા 942 જવાબ મળશે 191.53. તો આપણને શું મળી ગયો? પાસેનો સૂચકાંક. હવે સૂચકાંક 100 કરતાં વધારે આવેલો છે, માટે આપણે અર્થઘટન લખીશું કે ભાઈ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેટલો ટકાવારી વધારો થયો તે. તો લખીએ કે ભાઈ આધાર વર્ષ 2013ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર. હવે ટકાવારી વધારો શોધવા માટે આપણે શું કરીશું? સૂચકાંક જે મળ્યો 191.53 એમાંથી 100 બાદ કરી દઈશું. તો 91.53%. 100 બાદ કર્યો એટલે ટકા આવી ગયા અહીંયા આગળ વધારો. હવે આઈએફ એટલે કે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. ફિશરના સૂચકાંકના બે સૂત્રો છે, એક નાનું અને બીજું મોટું. પણ નાનું સૂત્ર ક્યારે એપ્લાય કરી શકાય? કે જ્યારે આઈએલ અને આઈપી બંને શોધ્યા હોય ત્યારે. જ્યારે અહીંયા આપણે આઈપી શોધ્યો છે પણ આઈએલ શોધ્યો નથી, માટે આપણે અહીં આઈએફનું એટલે કે ફિશરના સૂચકાંકનું મોટું સૂત્ર યુઝ કરીશું, જેમાં 1000 અને 1101 વાળા બંને પદ આવી જશે અને ગુણ્યા 100. અને 100ને વર્ગમૂળની બહાર રાખવાના, અંદર ભૂલથી પણ આવે નહીં. તો મેં સૂત્ર લખી દીધું છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને ઉપર વર્ગમૂળ અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. કિંમત મૂકીએ. સિગ્મા P1 Q0 આ રે P1 Q0 3121 છેદમાં સિગ્મા P0 Q0 1336 ગુણ્યા સિગ્મા P1 Q1 1804.2 છેદમાં સિગ્મા P0 Q1 942. આ બધાની પર વર્ગમૂળ કરી દઈએ અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. હવે અંશનો ગુણાકાર કે ભાઈ 3121 ગુણ્યા 1804.2 ભાગ્યા 1336 અને એનો પણ જે જવાબ આવે એની સાથે ભાગ્યા 942. પહેલાં શું કરશું? આ બેનો ગુણાકાર, પછી ભાગાકારની નિશાની દબાવીને 1336 ઇક્વલ, ત્યારબાદ ફરી જે જવાબ આવે તેને 942 વડે ભાગી દઈએ તો આપણને આન્સર મળશે વર્ગમૂળની અંદર 4.4743. વર્ગમૂળની અંદર હંમેશા પોઈન્ટ પછી 4 અંક લખવા ફરજિયાત છે. હવે આ જે રકમ લખી એનું આપણે શું કરીએ? વર્ગમૂળ શોધી લઈએ. તો આનું વર્ગમૂળ મળશે આપણને 2.1152. પોઈન્ટ પછી વર્ગમૂળની બહાર પણ 4 અંક લખ્યા. તમે કહેશો સાહેબ વર્ગમૂળની અંદર 4 અંક લખવા, પણ બહાર કેમ? તો બહાર એટલા માટે 4 અંક લખ્યા કે હજી આપણે 100 વડે ગુણવાના બાકી છે. જો તમે 2 અંક લખશો અને 100 વડે ગુણશો તો જવાબ પોઈન્ટમાં નહીં મળે, એક્ઝેક્ટ આવશે, જે ખોટો હશે. એટલા માટે જ્યારે 100 વડે ગુણવાના બાકી હોય તો પણ 4 અંક જ લખવા. કાં તો તમે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી અને ગુણ્યા 100 કરી દો તો સીધો આન્સર મળી જશે. તો હવે આને 100 વડે ગુણીએ તો જવાબ મળશે આપણને 211.52. તો આપણો ફિશરનો સૂચકાંક આપણને મળી ગયો. હવે જે રીતે આપણે
પાસેના સૂચકાંકનું અર્થઘટન લખી હતું તે જ રીતે સેમ ટુ સેમ આપણે ફિશરના સૂચકાંકનું અર્થઘટન પણ લખી દઈએ કે આધાર વર્ષ 2013ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર. હવે ટકાવારી વધારો શોધવા આપણો જે સૂચકાંક આવ્યો 211.52 માઇનસ 100, તો જવાબ મળશે 111.52%. તો આટલો વધારો 2015માં નોંધાયો 13ની સરખામણીમાં. તો મિત્રો આજનો દાખલો કુલ ખર્ચ પરથી આપણે પહેલાં તો ભાવ શોધ્યો અને પછી 4 ખાના બનાવ્યા 1000 અને 1101 વાળા અને એનો સરવાળો કરી અને 2 સૂચકાંક શોધ્યા આપણે લાસ્ટ પેયર અને પાસેનું. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આજનો લેક્ચર તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ સર્કલમાં સ્કૂલના મિત્રોને જરૂરથી શેર કરજો જેથી જે લોકોને ખબર નથી પડતી તેમને મદદ મળી શકે અને ચેનલને સપોર્ટ પણ મળી શકે. તો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.